મળતી માહિતી મુજબ ભેખાભાઈએ પોતાના નિવાસ સ્થાને જ ઝેરી પદાર્થનું સેવન કર્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. આપઘાતનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. પોલીસે પ્રાથમિક રીતે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જેતપુર પોલીસ હોસ્પિટલ પહોંચી આગળની તપાસ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.